નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 11/5/2025 મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે રવિવારના દિવસે ઘરે આવેલા મહેમાનની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઉતાવળિયું કોઈ કામ આપણે કરવાનું નથી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ કામ કરતાં પહેલાં કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઘરના બે વડીલની સલાહ અવશ્ય લેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર ધારણ કરવા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ ગરીબોને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આયોજન વગરના કામ શરૂ નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ ને એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર કરતા નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના પ્રિય પાત્ર સાથે સમય વિતાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાની નજીક કોઈ પણ હથિયાર રાખવું નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સૂર્યનારાયણના આશીર્વાદ લેવા જોઈએ ને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈને પણ ખોટો વાયદો કરવો નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાશ ઉમેરીને ચાલવાનું છે, તો ગોળ ખાઈને દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરની રોટલી અને ગોળ ગાયને ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરિવારથી અલગ રહેવાનું નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના કેરેક્ટરને સાચવીને રાખવાનું છે. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશા તરફ 100 કિલોમીટરથી વધુની યાત્રા કરવી નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ અથવા પાણી ચડાવવું જોઈએ અને જે માટી ભીની થાય તેનો ચાંદલો કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ખાસ તાંબાના પાત્રમાં સૂર્યની વસ્તુ ભરવી જોઈએ. ઘઉં ભરી શકાય, ગોળ ભરી શકાય અને ગંગા જળ ભરી શકાય. આ ભરીને તમે આ લોટો જો મંદિરમાં દાન કરો છો, મહાદેવના મંદિરમાં, ચોક્કસ તમને નબળો સૂર્ય તમને સારું ફળ આપતો થઈ જાય. શું નથી કરવાનું? મિત્રો, જુઠ્ઠા વાયદા કરવાના નથી. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે વડીલોની સેવા કરવી જોઈએ, એના અધૂરા કામો પૂરા કરી આપવા જોઈએ, એમને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઉઘાડા માથે ક્યાંય પણ ફરવાનું નથી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.